ગુજરાતની ઔદ્યોગિક રાજધાની સુરતમાં ભક્તિ અને આધ્યાત્મિકતાનો અદ્ભુત સંગમ 4 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી દરમિયાન સુરતના પલસાણામાં ભવ્ય શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક 4માં આયોજિત પ્રખ્યાત કથાકાર પંડિત પ્રદીપ મિશ્રા સિહોરવાલાએ શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન કર્યું છે। કથામાં ભારત અને વિદેશમાંથી લાખો ભક્તો આવી રહ્યા છે। પંડિત પ્રદીપ મિશ્રાની કથા ફક્ત ધાર્મિક શ્રદ્ધા સુધી મર્યાદિત નથી, પરંતુ જીવનમાં સકારાત્મકતા અને મૂલ્યોનો સંદેશ આપે છે। તેમની શિવ મહાપુરાણ કથા હંમેશા મોટી સંખ્યામાં ભક્તોને આકર્ષે છે, જેઓ ભક્તિમાં ડૂબેલા છે। सूरत में बड़े पैमाने पर श्री नारायण मुनिदेव गौशाला द्वारा आयोजित शिव पुराण की कथा में उपस्थित उसके कार्यकर्ता एवं समस्त भक्तवृंद को हार्दिक बधाई देता हूँ। और भारतवर्ष जी जैन की चिंता करने के लिए दिवस है, उस वक्त आदरणीय CR पाटिल जी और उनका परिवार और लड्डू गोपाल गौशाला शास्त्री स्वामी रिजवन दास जी के संयुक्त प्रयास से जिस संख्या में यहाँ युवा वर्ग आध्यात्मिकता की ओर उत्सुक हो रहा है, वो देख करके हमें विश्वास प्राप्त हो रहा है कि यदि हम पुरुषार्थरत रहे तो हमारा युवा धन हमारे पूज्य प्रदीप मिश्रा जी जे आखा भारत देश में सौथी का वधारे लोकप्रिय जणाई है, कारण के આપણે જોઈએ છે કે 4 તારીખથી એમની કથા પલસાણા ખાતે ચાલુ થઈ છે અને લાખોની સંખ્યામાં અહીંયા બધા આવ્યા છે। પણ એ લાખોની સંખ્યા આવા છતાં પણ અહીંયાની વ્યવસ્થા કેટલી સરસ, કારણ કે જ્યારે 2-3 લાખ પબ્લિક ભક્તો હોય, જ્યારે એક જગ્યાએ આવતા હોય તો આપણે ખબર છે કે કેટલો તહેસ મહેસ થઈ જતો હોય। પણ આજે જ્યારે લડ્ડુ ગોપાલ તરફથી શ્રી હરિજીવન સ્વામીજી એમને આખું વ્યવસ્થા જોઈ છે, હું એમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું કે એ અને એમની ટીમ આજે ત્રીજો દિવસ છે, ત્રીજા દિવસ સુધી પણ એટલું સરસ અહીંયા આયોજન છે। તારીખ 10 સુધી અહીંયા રહેવાનું છે। હું આપ સૌને વિનંતી કરીશ કે આખા મહારાષ્ટ્રથી તો લોકો આવ્યા। हाँ, जापान से आई। आप यहाँ कथा सुनने आए हो, कैसा लगा? हाँ, बहुत अच्छा। What you say this कथा? हाँ, what do you say? Yeah. क्या कहोगे कथा के बारे में? शिव शिव जी का प्राण है ना, तो शिव जी का ग्लोरी बहुत अच्छा सुनते। Some small श्लोकम, yes। ओम नमस्ते अस्तु भगवान् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिकाराग्निकाराय काराग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः।